કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાની અંદર સ્વાધ્યાય 1.1 માં ક્વેશ્ચન નંબર તો કે આપણે 2 થી શરૂઆત કરવાના છીએ. લાસ્ટ વિડિયોની અંદર તો કે આપણે યુક્લિડના ભાગાકારના તો કે પૂર્વ પ્રમેય અને તો કે તે ઉપરાંત આપણે યુક્લિડની રીતે જ ગુસ્સા કઈ રીતે મેળવી શકાય એના વિશે તો કે આપણે ચર્ચા કરી હતી. ચલો આપણે આજે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો જ ઉપયોગ કરીને તો કે અમુક જે સાબિતી ટાઈપના ક્વેશ્ચન જે છે બરોબર તો કે એ આપણે તો કે આજે સોલ્વ કરવાના છીએ. તો બધા ખાસ ધ્યાન આપજો. ચલો અહીં આપણને શું આપેલ છે? દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q 1 અથવા 6q 3 અથવા 6q 5 પ્રકારની હોઈ શકે. શું કીધું છે આપણને? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એટલે કે કોઈ પણ એકી સંખ્યા હોય ને, કોઈ પણ એકી સંખ્યા હોય એને જો આપણે કોઈ પણ એક સંખ્યા વડે ભાગીએ, સાંભળજો બધા ખાસ, તો એનું સ્વરૂપ આ પ્રકારનું હોઈ શકે એવું આપણે બતાવવાનું છે. તો એ પ્રકારનું સ્વરૂપ આપણે લેવા માટે b કેટલા લેવા પડે એ તમારે તો કે ખાસ કરીને વિચારવાનું છે. હવે બધા જોજો, આપણે યુક્લિડની ભાગ પ્રવિધિમાં શું હતું? a bq r. તો હવે a એટલે આપણે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ. તો અહીં જોવો જે બધા bq r, અહીં પણ bq r, એવી રીતે અહીં પણ bq r મુજબનું સ્વરૂપ આપેલ છે. તો બધા વિચારીને મને કયો કે b આ ક્વેશ્ચન ની અંદર આપણે શું લેવું પડે? કેમ કે દરેક ક્વેશ્ચન ની અંદર તમારે b તમારી રીતે તો કે તમારે નક્કી કરવો પડશે. તો એના માટે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિ મુજબ તો કે આપણે વિચારવાનું છે. બરોબર, સાવ સિમ્પલ જ છે. જો bq r તો આપણને b બરાબર શું મળ્યું? 6 મળ્યું. સમજાય છે બધાને? ચલો તો આપણે લખીએ કે બધા ખાસ ધ્યાન આપજો. ધારો કે કોઈ અયુગ્મ ધન સંખ્યા, અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા a છે. આપણે કઈ સંખ્યા ધારીએ છીએ? a છે. બરોબર, આપણે એવું લીધું કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે, એટલે આપણે એ સંખ્યાને આપણે શું ધારી લીધી? a લીધી. ચાલો, તથા b 6 લેતા b 6. શું કામ 6 લીધા? બધાને ખબર પડી? કેમ કે આપણે કોની સાથે કમ્પેરીઝન કરી તો આપણને b કેટલા મળ્યા? 6 લેતા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર, પૂર્વ પ્રમેય અનુસાર ચલો a આપણને bq r એટલે કે શું મળે? 6q r. જ્યાં q શું છે? તો કે કોઈ પણ પૂર્ણાંક છે. જ્યાં q કોઈ પણ પૂર્ણાંક છે અથવા પૂર્ણાંક સંખ્યા છે એવું લખો તો પણ ચાલે. તથા r 0 1 2 3 4 અથવા 5 પણ તમે લઈ શકો. હા કે ના? જ્યાં r 0 1 2 3 4 અથવા 5. તમને એમ થાય r શું કામ આપે? અહીંયા સુધી તો બધું બરોબર. હવે જો બધા આપણી પાસે એક કન્ડિશન આવી યાદ છે, 0 which is less than or equal to r less than b. કહેવાનો મીનિંગ શેષ હંમેશા b કરતા કેવી હશે? નાની જ હશે. 0 થી શરૂ થઈને b કરતા કેવી હશે? નાની. તો ચાલો અહીં b બરાબર કેટલા છે? 6. તો તમારી શેષ મળવાની પોસિબિલિટી શું છે? તો કે જો ભાગ આપણી પાસે કોઈ પણ સંખ્યા બીજી સંખ્યા વડે વિભાજ્ય હશે તો તમને શેષ કેટલી મળશે? 0. કાં તો શેષ 1 મળે, કાં તો 2 મળશે, કાં શેષ 3 મળે, કાં 4 મળે અથવા 5. શેષ ક્યારેય 6 નહીં મળે. કારણ શું? જો એ 6 થઈ ગયું તો કહેવાનો મીનિંગ એ 6 એટલે કે એમાં જો એડ થઈ જતા હોય તો ફરી પાછા તમને શેષ ઈ 0 જ મળે. શું મળી જાય? શેષ 0. કહેવાનો મીનિંગ સમજાય છે બધાને? તો તમને શેષ 0 થી માંડીને 5 સુધીની મળી શકે, ક્યારે શેષ 6 મળે નહીં. બરોબર? તો આટલું બધાએ ખાસ મગજમાં રાખવાનું છે. ચાલો અહીંયા સુધી બધાને સમજાણું. તો હવે આપણે જોઈએ તો કે આના સ્વરૂપ કયા ટાઈપના મળે. તો માટે a 6q અથવા a તો કે 6q 1 અથવા a 6q 2 અથવા a 6q 3 અથવા a 6q કયા મળશે? 4 અથવા a 6q 5 મળે.
ચલો આ સમજાણો બધાને. કારણ શું, જો તમને શેષ 0 થી માંડીને 5 સુધીની મળતી હોય તો એના અલગ અલગ સ્વરૂપ આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી કયા કયા ટાઈપના, તો કે આ 6 ટાઈપના તો કે અલગ અલગ સ્વરૂપ મળી શકે. કારણ તો અહીં 6q + 0 એટલે કે 6q લખ્યા છે, કાં તો 1 મળે, કાં 2, કાં 3, કાં 4 અને કાં 5 શેષ આ ટાઈપના મળી શકે. બધાને આટલું સમજાણો. પર આ કાઈ નથી લખ્યું, માત્ર તો કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય ઉપરથી તમને કઈ કઈ ટાઈપની પોસિબિલિટી મળી શકે એના વિશેની તો કે આપણે ચર્ચા કરીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો કે આપણે તો શું કીધું છે, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે આ ટાઈપના તો કે સ્વરૂપ હોઈ શકે. હવે જો બધાય ખાસ ધ્યાન આપજો, 2 વાળું સ્વરૂપ અને 4 વાળું અને 0 વાળું, બધા ખાસ ધ્યાન આપજો. 6q + 2 અને 6q + 4 આ ત્રણે સ્વરૂપ એવા છે કે જેને આપણે 2 વડે ભાગી શકીએ. કારણ શું, જો આ બેકી સંખ્યા થઈ ગઈ 6q એટલે કે ધારો કે q બરાબર 5 હોય, 6 હોય, 7 હોય, કોઈ પણ હોય, આપણને બેકી સંખ્યા જ મળશે. સમજાય છે બધાને? q કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. હવે q બરાબર ધારો કે હું 1 લઉં તો 6 * 1 = 6, 6 ને તમે 2 વડે ભાગી શકો. ધારો કે આપણે q બરાબર 2 લીધા, 6 * 2 = 12, ચાલો 12 ને પણ તમે 2 વડે ભાગી શકો. તો બેકી સંખ્યા જ તમને મળવાની છે. હવે એવી જ રીતે તમે q બરાબર કોઈ પણ સંખ્યા લઈ લો. હવે તો કે તમે 6q + 2 કરો તો પણ તમને કેવી મળે, બેકી સંખ્યા જ મળે. અને 6q + 4 કરો તો પણ તમને કેવી મળે, બેકી સંખ્યા જ મળે. જો q બરાબર ધારો કે આપણે 5 લઈએ તો 5 6 30, 30 ને 4 34, કેવી સંખ્યા મળી, બેકી સંખ્યા. અહીંયા તો 5 6 30 ને 2 32, કેવી મળી, બેકી સંખ્યા. 5 6 30 કેવી મળી, બેકી સંખ્યા. કહેવાનો મીનિંગ આ ત્રણે સ્વરૂપ જે છે તે બેકી સંખ્યાના સ્વરૂપ છે. જ્યારે આ ત્રણે જે સ્વરૂપ છે તે કેવી સ્વરૂપ છે, તો કે એકી સંખ્યાના સ્વરૂપ છે. તો આપણે લખીએ, પરંતુ a = 6q, a = તો કે 6q + 2 તથા a = તો કે 6q + 4 એ 2 વડે વિભાજ્ય હોવાથી, 2 વડે વિભાજ્ય હોવાથી તથા એ અત્યારે આપણે એ જે સંખ્યા હતી કેવી લીધી હતી, અયુગ્મ ધન પૂર્ણાંક. બધા ખાસ ધ્યાન આપજો, એ કેવી સંખ્યા છે, એ તથા એ અયુગ્મ ધન પૂર્ણાંક હોવાથી શક્ય નથી. બરોબર? તો કે આ જે સંખ્યા છે તો કે તે શક્ય નથી. તો માટે આપણે શું લખી શકીએ, માટે કોઈ પણ ધન પૂર્ણાંક, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે, કોઈ પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે, પ્રકારની જ હોય. સમજાય છે બધાને? ફરી એક વખત આખા ક્વેશ્ચન સાવ ઈઝી છે. જો બધા આપણે પહેલા અયુગ્મ ધન પૂર્ણાંક કીધો એટલે અયુગ્મ ધન પૂર્ણાંક એ થાય. હવે અયુગ્મ ધન પૂર્ણાંક એ ધાર્યો, આપણી પાસે જે સ્વરૂપ સાબિત કરવું હતું એના માટે આપણે b સિલેક્ટ કર્યા, b = 6. તો b = 6 તો આપણે કેટલી પોસિબિલિટી મળે, તો કે શેષ 0 થી માંડીને 5 સુધીની મળી શકે. તો એ મુજબ તો કે એના અલગ ટોટલ 6 સ્વરૂપ મળ્યા. કેટલા સ્વરૂપ મળ્યા? 6. ઈ 6 માંથી 3 સ્વરૂપ બેકી સંખ્યાના હતા અને 3 સ્વરૂપ કેવા હતા? એકી સંખ્યાના હતા. હવે આપણી પાસે અહીં શું કીધું હતું? અયુગ્મ ધન પૂર્ણાંક. અયુગ્મ ધન પૂર્ણાંક છે તો એટલા માટે એકી સંખ્યાવાળા સ્વરૂપ. તો એકી સંખ્યાવાળા સ્વરૂપ આ 3 હતા, તો એટલા માટે આપણે એવું લખ્યું કે આ શક્ય છે. અને તો કે અહીં બેકી સંખ્યાવાળા જે સ્વરૂપ હતા ઈ 2 વડે વિભાજ્ય છે, એટલા માટે તો કે એ શક્ય નથી. કારણ તો કે આપણે અયુગ્મ જે હોય એ જ આપણે ધ્યાનમાં લેવાના હતા. હવે આનો આ જ ક્વેશ્ચન તમને એવું પણ પૂછી શકે કે કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક માટે, બરાબર, કોઈ પણ યુગ્મ ધન પૂર્ણાંક માટે તો કે આ જે સ્વરૂપ છે આ 3 પ્રકારના હોઈ શકે એવું સાબિત કરો. સમજાય છે બધાને? તો આવો ક્વેશ્ચન ગમે તે પૂછી શકે. ક્વેશ્ચન કઈ રીતે લખવો એ સમજતા શીખવાનું છે.
બરોબર ક્વેશ્ચન સાવ ઈઝી છે માત્ર તમારે તો કે અહીં જે પ્રકારનું તો કે સંખ્યા કીધી હોય ધારવાની છે ત્યારબાદ તો કે b બરાબર શું લેવું એ સાબિત શું કરવું એની ઉપરથી b લઈ લેવાનું છે એના કયા કયા સ્વરૂપ મળી શકે એ વિચારવાનું છે અને ત્યારબાદ તો કે આપણે એમાંથી અમુક એવા સ્વરૂપ હશે યુગ્મવાળા અને અમુક સ્વરૂપ જે હશે તે અયુગ્મવાળા હશે તો ક્વેશ્ચન નંબર 2 તો કે બધા લખી લો ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 3 કે જેની અંદર આપણને શું આપેલ છે અહીં તો કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ ઈ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે એટલે કે એક લશ્કરનું જૂથ છે 32 સભ્યોનું કેટલા સભ્યોનું 32 સભ્યો એની પાછળ તો કે આપણી પાસે બીજું એક લશ્કરનું જૂથ છે 616 સભ્યોનું જૂથ તો કે પરેડ કૂચ કરી રહ્યું છે કૂચ મીન્સ કે પરેડ કરી રહ્યા છે ચાલો આગળ આપણને શું કીધું બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે શું કીધું છે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો છે એટલે કે આપણી પાસે ઈ જે સ્તંભની અંદર તો કે કૂચ કરી રહ્યા હોય એવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો આપણે રાખી શકાય બરોબર આ ક્વેશ્ચન સમજવાની દ્રષ્ટિએ બહુ અગત્યનો છે બરોબર હવે એક વર્ડ આવ્યો શું વર્ડ આવ્યો તો કે મહત્તમ કેટલા સભ્યો હશે મહત્તમ તો અહીં બે પ્રકારના વર્ડ હોય તો કે મહત્તમ હોય અને કા ન્યૂનતમ હોય મહત્તમ મીન્સ તો કે આપણે હંમેશા ગુસા જ મેળવવાનો હોય જ્યારે પણ એવું હોય ન્યૂનતમ ત્યારે હંમેશા આપણે શું મેળવવાનો હોય તો કે લસા જ મેળવવાનો હોય છે પરંતુ આ ક્વેશ્ચન ખાસ કરીને તો કે સમજવા બરાબર એનાથી તો કે આપણને ખબર પડશે કે આ ક્વેશ્ચન કેવા શું માંગે છે બરાબર બાકી ગુસા મેળવવું કે લસા મેળવવું એ તો તમે મહત્તમ કે ન્યૂનતમ શબ્દ ઉપરથી તો કે આરામથી તો કે તમે નક્કી કરી શકો તો ચાલો સૌપ્રથમ એ તો નક્કી થઈ ગયું કે આપણે શું મેળવવાનું છે તો કે ગુસા મેળવવાનો છે ચાલો તો આપણે લખીએ અહીં તો કે 616 અને બીજી કઈ સંખ્યા આપેલી છે તો કે 32 616 અને 32 નો શું મેળવવો પડે તો કે ગુસા મેળવવો પડે ચાલો અહીં સુધી બધાને સમજાણો આપણે શું મેળવવું પડશે ગુસ્સા તો સૌપ્રથમ આપણે ગુસ્સા મેળવી લઈએ ચાલો ગુસ્સા મેળવતા બધાને આવડે છે હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી ગુસ્સા મેળવશી બધા ખાસ ધ્યાન આપજો આ ક્વેશ્ચનની અંદર તો કે તમે સિમ્પલ રીતે ગુસ્સા મેળવો તો પણ ચાલશે બરોબર પણ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી પ્રેક્ટિસ થાય એટલા માટે હું યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી અત્યારે ગુસ્સા મેળવતા કરાવું છું ચાલો 616 આપણે લઈએ એનો ભાગાકાર કોની સાથે આપણે કરવાનો છે 32 સાથે ચાલો અહીં બધા ખાસ ધ્યાન આપજો હું 616 નો ભાગાકાર 32 સાથે કરું છું ચાલો 32 એકા 32 32 દુ આપણે લઈએ તો 64 એ વધી જાય તો 32 એકા આપણે 32 કરીએ ચાલો 11 માંથી 2 ગયા કેટલા વધ્યા 9 6 ઉપર 5 માંથી 3 ગયા 2 ઉપરથી ઉતાર્યા 6 296 ચાલો હવે આપણે 32 ને અંદાજે 30 લઈએ તો 30 દાન તો કે 300 થઈ જશે તો 30 નવા 270 બરોબર તો આપણે 32 જે છે તો કે 32 આપણે નવા કરીને ટ્રાય કરી ધારો કે 9 દુ 18 વધી આવી 1 9 તેરી 27 ને 1 કેટલા આવશે તો કે 28 આવશે ચાલો 16 માંથી તો કે 8 ગયા એટલે 8 વધ્યા 9 પર 8 માંથી 8 0 0 એટલે ફાઇનલી આપણને શેષ કેટલી મળી 8 તો કહેવાનો મીનિંગ શું છે તો કે તમે જો 32 ગુણ્યા 19 કરો તો આપણને ફાઇનલી શેષ કેટલી મળશે 8 તો ચાલો આપણે લખીએ તો કે 32 ગુણ્યા 19 પ્લસ 8 ચાલો આટલું બધાને સમજાણું હવે શેષ 0 મળી નથી ફરી પાછા આગળ પ્રોસેસ કરીએ કઈ સંખ્યા લખશી 32 નો ભાગાકાર કોની હારે કરશી 8 સાથે ચાલો 32 ભાગ્યા 8 કરીએ તો 8 ચોક કેટલા થાય 32 અને શેષ આપણને કેટલી મળે 0 તમે 32 ભાગ્યા 8 કરો જો હજી બધા અહીં ભાગાકાર કરું છું 32 ભાગ્યા 8 તો 8 ચોક કેટલા થાય 32 અને 32 માંથી 32 જશે એટલે કેટલા મળ્યા 0 તો અહીં 8 ચોક આપણને 32 મળ્યા અને શેષ આપણને કેટલી મળી 0 તો આપણી પાસે અંતિમ શૂન્યતર શેષ કેટલી મળી 8 તો આપણે એવું લખી શકીએ તો માટે ગુસાઓ 616 અને તો કે 32 આ બંનેનો ગુસ્સા આપણને કેટલો મળ્યો 8 મળ્યો અંતિમ શૂન્યતર શેષ એટલે કેટલો મળ્યો 8 તો હવે કહેવાનો મીનિંગ શું છે આપણો ક્વેશ્ચન શું હતો તો કે આપણી પાસે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે એવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે તો આપણે એવું લખી શકીએ તો માટે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હશે 8 હશે
એટલે કે કોઈ પણ સ્તંભની અંદર મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી હશે 8 નો મીનિંગ બધાય ખાસ વ્યવસ્થિત સમજવાનો છે કેવા શું માંગે છે અહીંયા આપણે ક્વેશ્ચનમાં શું કીધું હતું તો કે 32 સભ્યોનું એક જૂથ છે એની પાછળ તો કે 616 સભ્યોનું એક જૂથ છે બંને જૂથમાં સમાન સભ્યોની સંખ્યા છે જો અહીં શું કીધું બંને જૂથની અંદર સમાન સંખ્યાના સ્તંભ છે એટલે કે સ્તંભની અંદર તો કે સમાન તો કે સભ્યો રહેલા છે બરાબર આગળ આપણને શું કીધું છે તો કે એવો એક પણ સભ્ય વધવો પણ ન જોઈએ એવો એક પણ સભ્ય ઘટવો પણ ન જોઈએ તો આ માટે બંને જૂથને જો આપણે તો કે સમાન સંખ્યાનો તો કે સ્તંભ બનાવવો હોય તો મહત્તમમાં મહત્તમ એક સ્તંભમાં કેટલા સભ્યો ઊભા રાખવા જોઈએ કે જેથી કરીને એક પણ સભ્ય વધે નહીં અને એક પણ સભ્ય ઘટે પણ નહીં અને મહત્તમ સભ્યોની સંખ્યા બને એટલે કે આપણી પાસે જેટલા બને એટલા ઓછામાં ઓછા શું બનવા જોઈએ સ્તંભ બનવા જોઈએ તો એટલા માટે એને શું કીધું તો કે એવા આપણી પાસે મહત્તમ સભ્યોની સંખ્યા કેટલી થશે 8 થશે હવે કહેવાનો મીનિંગ શું છે જો તો કે આપણી પાસે 32 સભ્યોનું જૂથ છે એના તો કે 8 ના આપણે જૂથ બનાવી તો કેટલા જૂથ બનશે તો કે આપણી પાસે 8 ચોક 32 એટલે 4 જૂથ બનશે એવી રીતે તો કે તમે જો 616 લ્યો 616 ના જો તમે 8 ના જૂથ બનાવો તો 616 ભાગ્યા ધારો કે આપણી પાસે 8 કરો તો 8 સત્તા કેટલા આવશે તો કે 56 61 માંથી 56 ગયા 5 એટલે કે 8 સત્તા ફરી પાછા કેટલા મળ્યા 56 તો ફાઇનલી કહેવાનો મીનિંગ શું છે તો કે આના કેટલા જૂથ બની શકે તો કે 77 જૂથ બની શકે અને આના કેટલા જૂથ બની શકે 4 જૂથ બની શકે બંનેની અંદર સભ્યોની સંખ્યા કેટલી હોય 8 જ હોય એટલે એક પણ ઘટક વધવો પણ ન જોઈએ અને એક પણ ઘટક તો કે ઘટવો પણ જોઈએ નહીં તો આ મુજબ વધુમાં વધુ જો આપણે એક સ્તંભમાં સભ્યો સમાળવા હોય તો એવા મેક્સિમમમાં મેક્સિમમ આપણે કેટલા સભ્યો સમાળી શકીએ તો કે 8 સભ્યો સમાવી શકીએ તો આ ક્વેશ્ચન વ્યવસ્થિત બધાએ સમજવાની ટ્રાય કરવાની છે ગુસ્સા મેળવો કે લસા એ તો તમને આ એક શબ્દ ઉપરથી ખબર પડી જશે બરોબર પરંતુ આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ પણ બધાને ખાસ સમજાવવું જોઈએ આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 4 એમાં શું આપેલ છે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ તો પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય આપણને શું કીધું છે કે અહીં યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરો ને વર્ગ કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ તો એ વર્ગ હંમેશા 3m અથવા 3m+1 સ્વરૂપનો હોય અત્યારે અયુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા એવી કાઈ પણ ચર્ચા કરી નથી ચાલો આપણે ધારી લઈએ ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક a છે તથા b અત્યારે અહીંયા કેટલા લેવા પડશે જોવો જી બધા 3m 3m+1 bq r બોલો બધા ફટાફટ શું આવશે b બરાબર કેટલા લેવા પડશે 3 સમજાય છે બધાને bq r જો બધા bq r કયો એવું b બરાબર 3 કોઈ પણ ધન પૂર્ણાંક a છે તથા b કેટલા લેવા પડશે 3 જો b 3 હોય તો માટે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ a bq r પરંતુ અહીંયા આપણે b બરાબર કેટલા લીધા છે 3 તો a 3q r જ્યાં q કોઈ પણ પૂર્ણાંક છે તથા r 0 1 2 થી લઈ શકશી તો કે ના જે શેષ હોય તો કે એટલી તો આપણે કહીશું તો કે ભાજક તો કે 3 છે એટલા માટે તો કે 3 શેષ હોય તો કે નહીં 3 હોય તો શું હોય 0 1 અથવા 2 એટલે r બરાબર 0 હોઈ શકે અથવા 1 હોઈ શકે અથવા 2 હોઈ શકે તો માટે કઈ ટાઈપના સ્વરૂપ હોઈ શકે માટે a 3q હોઈ શકે અથવા તો a 3q+1 હોઈ શકે અથવા શું હોઈ શકે a 3q+2 ચાલો
આપણે ઓલરેડી તો કે એક ક્વેશ્ચન આગળ સોલ્વ કરી ગયા. બીજો ક્વેશ્ચન આ એના જેવો જ છે. a = 3q 3q + 1 અથવા 3q + 2 આ ત્રણ પ્રકારના સ્વરૂપ હોઈ શકે. હવે અત્યારે આપણને એ શું કરવાનું કીધું છે? કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કરવાનો. શું કરવાનો છે? કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. તો ચાલો આપણે સૌપ્રથમ પહેલો કેસ લઈએ. ચાલો પહેલું લઈએ a = 3q લેતા. બધા ખાસ ધ્યાન આપજો, ક્વેશ્ચન સાવ ઈઝી છે. ચાલો a = 3q તો માટે a નો વર્ગ = તો કે 3q નો આખાનો શું કરવો પડે? વર્ગ. ચાલો 3 નો વર્ગ કેટલો થઈ જાય? તો કે 9q નો સ્ક્વેર. હવે આપણે બે પ્રકારના સ્વરૂપ આપણી પાસે છે, કા 3m અને કા તો 3m + 1. એટલે આ બે જ પ્રકારના સ્વરૂપમાં આપણે ગોઠવવાના છે, બરોબર? તો ચાલો અત્યારે 3m અથવા 3m + 1 માંથી આમાં જોઈએ તો કઈ ટાઈપનું સ્વરૂપ ગોઠવાઈ શકે? તો કે 3m ટાઈપનું સ્વરૂપ ગોઠવાઈ શકે. તો હું 3 બહાર રાખું અને અહીંયા તો કે 3 તેરી કેટલા થાય? 9 એટલે 3q² અંદર રાખું. જોજો ખાસ 3m સ્વરૂપ ગોઠવવા માટે મેં અહીંયા શું કર્યું છે? તો કે 3 બહાર રાખ્યા, બાકીનું 3 તેરી 9 થાય એટલે 3 અંદર રાખ્યા અને q² ઓલરેડી હતા તેમ. એટલે કે = આપણે શું લખી શકીએ? 3m. જ્યાં m = 3q² કોઈ પણ પૂર્ણાંક છે. કોઈ પણ પૂર્ણાંક છે. કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ સંખ્યા આપણે લીધી 3q સ્વરૂપની. 3q મીન્સ કેવી ખબર? 3 ના ગુણક વાળી, એટલે કે 3 ના ઘડિયાની કોઈ પણ સંખ્યા આપણે લઈએ 3 6 9 12 3 ના ઘડિયાની કોઈ પણ સંખ્યા લ્યો. હવે તમે એનો વર્ગ કરો ને તો હંમેશા એ 3m ટાઈપના સ્વરૂપની હોય. જો 3 લ્યો, 3 નો વર્ગ કેટલો થાય? 9. એને તો કે 3 આપણે બહાર રાખી દે એટલે 3 ના ગુણક વાળી થાય, એટલે કે 3 વડે તમે ભાગી શકો. હવે ધારો કે આપણે 3 દુ 6 લે, 6 નો વર્ગ કરો, ચાલો 36. 36 ને પણ જો તમે 3 આરે ભાગી જ શકો, 12 તેરી 36 થાય. તો કહેવાનો મીનિંગ શું છે? કોઈ પણ સંખ્યા તમે લ્યો 3 ના ગુણક વાળી, હવે જો એનો વર્ગ કરો તો ઈ સંખ્યાના વર્ગને તો કે તમે હંમેશા 3 આરે શું કરી શકો? ભાગી શકો. ચાલો હવે એવી જ રીતે આપણે બીજું સ્વરૂપ લઈએ તો બધા ખાસ ધ્યાન આપજો. ચાલો બીજું સ્વરૂપ a = 3q + 1. ચાલો બે બાજુ વર્ગ લઈએ તો અહીં a² = અહીંયા તો કે આપણે આ સંખ્યા લેતા બરાબર, a² તો કે 3q + 1 નો આખાનો સ્ક્વેર. બે બાજુ આપણે શું કર્યું? વર્ગ. ચાલો 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9q નો સ્ક્વેર. ચાલો 3 દુ તો કે 6q + 1 1 યાદ છે ને બધાને? એનો વર્ગ + 2ab + બીજા પદનો વર્ગ. તો કે અહીં 9q² + 6q + 1 આ ટાઈપનું સ્વરૂપ મળ્યું. એટલે કે કાં તો તમારું સ્વરૂપ 3m ટાઈપનું હોઈ શકે અથવા 3m + 1 ટાઈપનું હોઈ શકે. હવે જોઈજી અહીં તો કે આપણી પાસે તો કે આ બંને સંખ્યામાંથી હું 3 કોમન કાઢી લઉં. શું કરું? 3 કોમન. ચાલો બધા ખાસ ધ્યાન આપજો. 3 તેરી 9 થાય તો 3q² + 3 દુ 6 થાય. 3 દુ કેટલા થાય? 6 અને આ qm અને એના પ્લસ આપણે 1 એમનો વધારાના રાખ્યા. ફરી એકવાર શું કર્યું? પહેલા બે પદમાંથી 3 કોમન કાઢ્યા એટલે 3 તેરી 9, 3q નો સ્ક્વેર પ્લસ અહીં કેટલા મળ્યા? 2q એને +1. હવે આને હું આખાને બ્રેકેટને m કહી દઉં. શું કહી દઉં? m. ચાલો આને બરાબર આપણે m ધાર લઈએ તો આ સ્વરૂપ કેવું બની ગયું? 3m + 1. જ્યાં m = 3q² + 2q કોઈ પણ પૂર્ણાંક છે. કોઈ પણ પૂર્ણાંક છે. હવે જો સંખ્યા કેવા શું માટે તમે સંખ્યાની દ્રષ્ટિએ વિચારો તો તમને વધારે આઈડિયા આવશે. ધારો કે 3q + 1 એટલે કે આપણે q = 1 લઈએ બરાબર, તો 3 * 1 = 3 ને 4. 4 નો વર્ગ કરો કેટલા થાય? 16. જોજો બધા ખાસ 4 નો વર્ગ કર્યો તો કેટલા થયા? 16. હવે તમે જે તમને વર્ગ કર્યો ને જે સંખ્યા મળી ઈ હંમેશા તો કે 3 ના ગુણકમાં તમે 1 ઉમેરો ને એના વડે, એટલે કે તમે જો 16 ને 3 વડે ભાગો 3 × 5 = 15, શેષ કેટલી મળે? 1 જ મળશે. દર વખતે તમને શેષ હંમેશા 1 જ મળે. તમે ધારો કે હવે q = 2 લ્યો. ચાલો q = 2 લીધા, 3 દુ 6 ને 1 7. 7 નો વર્ગ કરો હાલો 49. 49 ને તમે 3 વડે ભાગો. 49 ને કેટલા વડે ભાગો? 3 વડે. તો હંમેશા તમને શેષ 1 જ મળે. શું કામ? 49 / 3 કરો એટલે આપણી પાસે તો કે 16 તેરી ને 48 એટલે 49 માંથી 48 ગયા એટલે કેટલા મળ્યા? 1. કહેવાનો મીનિંગ દર વખતે તમને શેષ કેટલી મળશે? 1 જ મળશે. ચાલો હવે એવી જ રીતે a = 3q + 2 લઈએ. હવે ટ્રિપલ તો કે ત્રીજો કેસ આપણે લઈએ a તો કે 3q + 2. ચાલો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ બે બાજુ આપણે તો કે વર્ગ કરીએ છીએ. ચાલો તો બે બાજુ વર્ગ કરો તો a² = 3q + 2 નો આખાનો સ્ક્વેર. ચાલો 3 નો વર્ગ કેટલો આવ્યો? 9q નો વર્ગ પ્લસ 2 * પેલું બીજું 2 દુ 4, 4 તેરી 12q
12q પ્લસ 2 નો વર્ગ કેટલો આવે 4 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે આ બધાનો ગુણાકાર કરી મૂકી દેવાનો 3 દુ 6 6 દુ 12 12q પ્લસ 4 ચાલો હવે અહીં તો કે આપણી પાસે 4 છે મારે અહીંથી 3 કોમન કાઢી શકું અહીંથી પણ 3 કોમન કાઢી શકું અહીંથી 3 કોમન કાઢી શકીએ નહીં 4 છે તો આપણે એક કામ કરી 4 ના બે પાર્ટ પાડ નાખી 3 ને કેટલા થાય 4 જોજો બધા ખાસ 9q નો સ્ક્વેર પ્લસ 12q પ્લસ તો કે 3 અને એને પ્લસ હું શું લખું છું 1 ચલો અહીં સુધી બધાને સમજાણું તો હવે આ પહેલા 3 પદમાંથી હું 3 કોમન કાઢું તો જોઈએ અંદર શું હોય 3 તેરી 9q નો સ્ક્વેર ચલો 3 ચોક 12q 3 એકા 3 અને એને પ્લસ આ 1 બરોબર 3 કોમન કાઢ્યા પેલા 3 પદમાંથી 3 કોમન કાઢ્યા એટલે અહીંયા વધ્યા 1 અહીંયા વધ્યા 4 અહીંયા વધ્યા 3 ચલો અને હું એમ ધારી લઉં તો અહીંયા શું બની ગયું 3m પ્લસ 1 આવું બની ગયું 3 અને આખાની એમ ધાર લઈ તો 3m પ્લસ 1 તો માટે જ્યાં m બરાબર આપણે અહીં m બરાબર શું ધાર્યું 3q નો સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 કોઈ પણ પૂર્ણાંક છે હવે જો આ કેવા શું માંગે છે 3q 2 મે લીધા q બરાબર તમે ધારો કે 1 લ્યો ચાલો 3 એકા 3 3 ને 2 5 a બરાબર કેટલા લીધા 5 હવે એ સંખ્યાનો વર્ગ કરો 5 નો વર્ગ 25 તમે 25 ને 3 વડે ભાગો 25 ને કેટલા વડે ભાગો 3 વડે ચાલો 25 ભાગ્યા 3 કરો 3 અઠા 24 એટલે કેટલા મળ્યા શેષ 1 ધારો કે તમે q બરાબર 2 લ્યો જોજો બધા ખાસ વિચારજો શું કહેવા માંગે છે q બરાબર 2 લ્યો 3 દુ 6 ને 2 8 8 નો વર્ગ કરો 64 64 ને ફરી પાછા તમે 3 વડે ભાગો 64 ભાગ્યા તો કે તમે 3 કરો એટલે આપણી પાસે 64 ભાગ્યા 3 અહીં જોજો બધા ખાસ 64 ભાગ્યા આપણે 3 કરીએ તો 3 દુ કેટલા આવ્યા 6 બરાબર અહીંયા કે 0 4 3 એકા 3 શેષ જો દર વખતે તમને શેષ એક જ મળશે તો કહેવાનો મીનિંગ શું છે કોઈ પણ આપણી પાસે જેટલી પણ સંખ્યા આપણી પાસે છે ઈ કોઈ પણ સંખ્યાનો જો તમે વર્ગ કરો ને વર્ગ અને જો ઈ સંખ્યાને તમે 3 વડે ભાગો તો તમને કાં તો શેષ 0 મળે અને કાં તો તમને શેષ શું મળે એક જ મળે આ સિવાયની એકેય પોસિબિલિટી નથી સમજાય કઈ સંખ્યા વડે ભાગવાની વાત થાય છે 3 વડે ભાગો તો તમને શેષ કાં તો 0 મળે અને કાં તો શેષ શું મળે 1 મળે તો આ ક્વેશ્ચન સાવ એટલે સાવ ઈઝી છે બધાએ વ્યવસ્થિત સમજવાનું છે સૌપ્રથમ તો કે આપણે યુક્લિડના ભાગ પ્રવિધિની મદદથી કયા કયા કેસ આવી શકે એ લેવાના છે અત્યારે વર્ગ કીધો હોય તો વર્ગ કરવાનો ઘન કીધો હોય તો ઘન કરવાનો છે બરોબર એટલે સાવ ઈઝી ક્વેશ્ચન છે તો બધા લખી નાખો ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5 હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 5 એની અંદર શું આપેલ છે તો કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 1 અને 9m 8 સ્વરૂપનો છે આગળના ક્વેશ્ચન જેવો જ છે જો બધાને આવડતું હોય બરોબર તો આ વિડિયો સ્ટોપ કરીને તો કે આગળના ક્વેશ્ચનની જેમ જ ગણવાનો છે પરંતુ એ ખાસ ધ્યાન શું રાખવાનું છે ઘન કરવાનો છે આગળના ક્વેશ્ચનની અંદર આપણે શું કર્યું તો વર્ગ કર્યો હવે અત્યારે આપણો ટાઈમ તો કે ન બગડે એટલા માટે તો કે આગળના ક્વેશ્ચનમાં જે લખેલું હતું એ જ મુજબ તો કે આ લખેલું છે ધારો કે એ કોઈ પણ ધન પૂર્ણાંક છે b બરાબર આપણે કેટલા લીધા છે 3 જો b બરાબર 3 લઈ તો આ ત્રણ પ્રકારના સ્વરૂપ હોઈ શકે બરોબર r બરાબર 0 1 અથવા 2 હોઈ શકે એ મુજબ તો કે આ પ્રકારના ત્રણ સ્વરૂપ હોઈ શકે આગળના ક્વેશ્ચનમાં ઓલરેડી તો કે શું કામ એ જ મળે છે તો કે દર્શાવેલું છે ચાલો તો આપણે ત્રણ જે પોસિબિલિટી હતી તે જ હું અહીં લખવાનું સ્ટાર્ટ કરું છું બધા ખાસ ધ્યાન આપજો a = 3q ચાલો સૌપ્રથમ આપણે શું કરવાનું છે ઘન તો અહીંયા 3q નો આપણે શું કરશી ઘન ચાલો 3 નો ઘન કેટલો થશે તો કે 27 અને q નો ઘન 3 તેરી 9 તેરી 27 27 નો તો કે 3 નો ઘન એટલે 27 અને q નો શું મળ્યો ઘન હવે સ્વરૂપ આપણે ત્રણ પ્રકારે ગોઠવવાના છે 9m કા 9m + 1 અને કા 9m + 8 હવે તો કે અહીં તો કે સરવાળા સ્વરૂપે જ કાઈ છે ને એટલે સરવાળા સ્વરૂપે ત્યાં 0 છે તો આપણે 9m વાળું સ્વરૂપ ગોઠવવું હોય તો અહીંયા 9 હું રાખું છું બધા ખાસ ધ્યાન આપજો તો એટલા માટે તો કે 9 હું બારે રાખું તો અહીં શું મળે બધા ખાસ ધ્યાન આપજો તો કે 9 9 તેરી 27 એટલે q નો ઘન એટલે કે 9 ગુણ્યા તો કે 3 q નો ઘન અહીંયા તો કે આના બરાબર હું m ધાર લો તો અહીંયા શું મળી ગયું 9m તો કે 9m મળી ગયું તો કહેવાનો મીનિંગ શું છે આપણી પાસે જ્યાં m = 3q³ કોઈ પણ પૂર્ણાંક છે કોઈ પણ પૂર્ણાંક ચાલો તો આપણે પેલું જે સ્વરૂપ ગોઠવવું છે તે મળી ગયું ચાલો બીજું સ્વરૂપ આપણે ગોઠવીએ બધા ખાસ ધ્યાન આપજો ફટાફટ ચાલો a = 3q + 1 આપણે લઈએ a = 3q + 1 ચાલો બે બાજુ આપણે ક્યુબ કરીએ
તો અહીં 3q + 1 નો આખાનો ક્યુબ. ચાલો હવે બધા ખાસ ધ્યાન રાખજો. a + b ની આખાની 3 ઘાત. તો આના માટે સૌપ્રથમ તો કે તમને બધાને ફોર્મ્યુલા આવડવી જોઈએ. a + b ની આખાની કેટલી ઘાત? 3 ઘાત. તો a + b ની આખાની 3 ઘાતની ફોર્મ્યુલા સૌપ્રથમ તો કે તમને બધાને આવડવી જરૂરી છે. ચાલો a + તો કે આપણે b નો આખાનો ક્યુબ કરવું છે, એનો ઘન એટલે કે 3 તેરી 9 તેરી 27 q નો ઘન પ્લસ b નો ઘન એટલે કે 1 નો ઘન એ પ્લસ તો કે 3ab એટલે કે 3 ગુણ્યા ab આપણે કરીએ તો 3 ગુણ્યા ab એટલે કે 3q એને ગુણ્યા 1 અને બીજા બ્રેકેટમાં a + b એટલે કે 3q + 1. અથવા તમને ડાયરેક્ટલી ઓલી ફોર્મ્યુલા આવડતી હોય એનો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a2b અને પ્લસ 3ab2 આ ફોર્મ્યુલા આવડતી હોય તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા તો કે લખવાની છે. અત્યારે હું અહીં ફોર્મ્યુલા લખી દઉં છું, બધા ખાસ ધ્યાન આપજો. a + b ના આખાની 3 ઘાત = a નો ક્યુબ પ્લસ b નો ક્યુબ પ્લસ 3ab બીજા બ્રેકેટમાં a + b બરાબર, અથવા 3a2b + 3ab2 ડાયરેક્ટલી ફોર્મ્યુલા યુઝ કરો તો પણ ચાલશે. ચાલો 27 q નો ઘન પ્લસ 1 પ્લસ 3 તેરી 9 અહીંયા 3 તેરી 9 9 તેરી 27 q નો સ્ક્વેર. જોજો બધા ખાસ q ગુણ્યા q કરો q નો સ્ક્વેર પ્લસ 3 તેરી 9 9 એકા તો કે 9 અને q. તો હવે અહીંયા 1 જે છે ને એને હું છેલ્લે લખી દઉં, બાકીના બધાને પહેલા લખું તો 27 q નો ઘન પ્લસ 27 q નો વર્ગ એને પ્લસ 9q અને એને પ્લસ 1. જોજો બધા ખાસ આ અહીંયા તો કે આ ત્રણ પદને આપણે થી તો કે એમનેમ રાખીએ અને +1 તો અત્યારે 9m + 1 ટાઈપનું સ્વરૂપ છે. તો એ ગોઠવવા માટે આપણે પહેલા ત્રણ પદમાંથી 9 કોમન કાઢી લઈએ. તો 9 તેરી 27 તો કે 3q નો ક્યુબ 9 તેરી 27 એટલે 3q નો સ્ક્વેર પ્લસ તો કે 9 કોમન નીકળી ગયા વેધા ખાલી q અને એના પ્લસ શું મળ્યા 1. એટલે આના બરાબર આપણે m લઈ લઈએ તો આ શું બની ગયું 9m + 1. સમજાય છે બધાને? જ્યાં m બરાબર આપણે શું લખ્યું તો કે 3q નો ક્યુબ પ્લસ 3q નો સ્ક્વેર પ્લસ q. ચાલો આ છે બરાબર. તો કે આપણી પાસે કોઈ પણ પૂર્ણાંક છે, કોઈ પણ પૂર્ણાંક છે બરાબર. અહીંયા માત્ર તમને સાદુરૂપ ફૂલ ફાવવું જોઈએ. જો સૌપ્રથમ આપણે શું કર્યું તો કે a + b ના આખાને 3 ઘાતનું આપણે સૂત્ર લખ્યું, ત્યારબાદ માત્ર અંદર ગુણાકાર કર્યો એટલે કે આ ત્રણે ત્રણ પદનો ગુણાકાર આને ગુણશે, ત્યારબાદ બીજા સ્ટેપમાં આને ગુણશે બરાબર. હવે 1 જે હતા એને છેલ્લે જવા દીધા, બાકીના પહેલા ત્રણ લખ્યા. હવે આપણે 9m + 1 વાળું સ્વરૂપ ગોઠવવું હતું એટલે અહીંયા તો કે ત્રણેય પદમાંથી 9 કોમન કાઢ્યા, જે વધ્યું લખ્યું +1. ચાલો એ જ રીતે તો કે ત્રીજો કેસ સોલ્વ કરવાનો છે. ચાલો ત્રીજા કેસની અંદર બધા જોવો તો a = શું હતું તો કે 3q + 2. બધા ખાસ ધ્યાન આપજો. ચાલો a નો ક્યુબ આપણે લઈએ તો 3q + 2 નો શું થઈ જશે? ક્યુબ થઈ જશે. ચાલો a નો ઘન એટલે કે 3 તેરી 9 તેરી 27 q નો ઘન. ચાલો પ્લસ b નો ઘન એટલે 2 નો ઘન 8 પ્લસ તો કે 3ab એટલે કે 3 ગુણ્યા તો કે 3q ગુણ્યા તો કે 2 અને બીજો તો કે આખા કૌંસ એનો 3q + 2. ચાલો અંદર ગુણાકાર કરીએ તો 27q નો ઘન પ્લસ તો કે 8 એને પ્લસ 3 તેરી 9 દુ 18 18 તેરી 54 q નો સ્ક્વેર. ચાલો એને પ્લસ 3 તેરી 9 9 દુ 18 18 દુ કેટલા આવ્યા 36q. ચાલો આટલું બધાને સમજાણો. આ 8 જે હતા ને એને આપણે છેલ્લે લખી નાખી તો 27q નો ઘન પ્લસ 54q નો સ્ક્વેર એને પ્લસ તો કે 36q અને એને પ્લસ કેટલા આવ્યા 8. ચાલો એમાંથી બધાયમાંથી હું 9 કોમન કાઢ લઉં. ચાલો 9 કોમન કાઢ લઈ તો આપણે અહીંયા 9 તેરી 27 એટલે 3q નો ક્યુબ. ચાલો 9 તો કે 9 6 54 થાય એટલે 6q નો સ્ક્વેર, 9 ચોક 36 થાય એટલે 4q અને એના પ્લસ તો કે 8. શું કર્યું? પહેલા ત્રણ પદમાંથી 9 કોમન કાઢ્યા, બાકીના બધે પદ એમ લખ્યા +8 એટલે કે 9m + 8 ટાઈપનું સ્વરૂપ થઈ ગયું 9m + 8. ચાલો m બરાબર તો કે આપણે આ સ્વરૂપ લખી શકીએ અને છેલ્લે આપણે શું લખી શકીએ તો કે માટે કોઈ પણ પૂર્ણાંકનો ઘન લ્યો તો હંમેશા 9m કે 9m + 1 કે 9m + 8 ટાઈપનું સ્વરૂપ હોય શકે. હવે જો આ કેવા શું માંગે છે? ધારો કે આપણે 3 ના ગુણકવાળી કોઈ પણ સંખ્યા લીધી. ધારો કે આપણે લીધી ચાલો q = 1 લઈ 3 એકા 3. 3 નો ઘન કેટલો થાય? 27. 27 ને તમે 9 વડે ભાગી શકો તો કે હા. ધારો કે આપણે q બરાબર આમાં 1 લઈ તો 3 એકા 3 અને 1 4. કેટલા આવ્યા? 4. 4 નો ઘન કરો કેટલા થાય? 64. 64 ને જો તમે 3 આરે ભાગો, 64 ને કેટલા આરે ભાગો? 3 આરે, તો તમને શેષ કેટલી મળે? 1 જ મળે. તમે 64 નો ભાગાકાર 3 આરે કરશો તો તમને શેષ કેટલી મળશે? 1.
એવી જ રીતે અહીં બરાબર 1 લ્યો તો 3 એકા 3 3 ને 2 કેટલા આવ્યા 5 5 નો ઘન કેટલો થાય 125 એટલે કે 125 જે છે એને જો તમે 9 વડે ભાગો તો તમને શેષ કેટલી મળે 8 તમને એમ થાય 3 વડે શું કામ ન ભાઈ 3 વડે ભાગીએ તો તમને શેષ કાં તો 0 મળે કાં તો 1 મળે અને કાં તો શું મળે 2 જ મળે પરંતુ જો 9 વડે ભાગાકાર કરો તો તમને 8 મળે હવે તો કે તમને એમ થાય તો કે અહીંયા હું કામ આપણે 9 નો લીધા તો કે 9 લે તો આપણને અલગ અલગ 9 કેસ બનાવવા પડે અત્યારે અહીં જો b બરાબર 3 લીધા એટલે 3 જ કેસ મળ્યા જો આપણે ધારો કે b બરાબર 9 લીધા હોત તો અલગ અલગ ટોટલ 9 કેસ બનાવવા પડે એટલા માટે આપણે b બરાબર 3 લીધા અને આ સ્વરૂપને તો કે આપણે એ મુજબ ગોઠવી પણ શકીએ કઈ રીતે તો કે 9m 9 લ્યો એમાંથી એક બાદ કરો 9 કોમન કાઢો અલગ અચળાંકમાં ગોઠવો તો એ મુજબ પણ આપણે અલગ અલગ સ્વરૂપે ગોઠવી શકીએ તો કહેવાનો મીનિંગ શું છે તો કોઈ પણ સંખ્યાનો જો તમે ઘન કરો તો એ સંખ્યાનું સ્વરૂપ 9m કા 9m 1 અથવા 9m 8 સ્વરૂપનું હોઈ શકે તો આજના વિડિયોની અંદર આપણે ગણાવેલ ક્વેશ્ચન નંબર 2 થી 5 બધાએ વ્યવસ્થિત સમજીને તો કે ગણવાની ટ્રાય કરવાની છે બરોબર નેક્સ્ટ વિડિયોમાં તો કે આપણે સિમ્પલ રીતે તો કે ગુસ્સા લસા લેતા મેળવતા આપણે શીખવાના છીએ એટલે કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ થેન્ક યુ સો મચ